આખા આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટીનો સૌથી મોટો મદાર જે વ્યક્તિ પર રહેલો છે, આદિવાસી પટ્ટાની એટલે અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો જે એકમાત્ર ને સૌથી મોટો આદિવાસી ચહેરો તરીકે જે ઉપસીને સામે આવ્યા એવા ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ હવે કોઈ પણ ક્ષણે રદ થઈ જશે. માત્ર સજા સંભળાવવાની થોડી મિનિટોની રાહ, થોડા સમયની રાહ અને એના પછી બહુ જ સ્વાભાવિક પ્રક્રિયાના ભાગરૂપે ચૈતર વસાવાના ધારાસભ્ય પદ પર એક લટકતી તલવાર છે અને સંભવતઃ સાંજ સુધીમાં એ નિર્ણય પણ આવી જશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય નહીં રહે ચૈતર વસાવા. શું છે આખો મામલો, કેમ થયું અને એ બધું સમજતા પહેલાં આજના સમાચાર. ચૈતર વસાવા પર કેસ ચાલી રહ્યો હતો. શું કેસ હતો, શું ઘટના હતી એ સૌથી પહેલાં સમજીએ. ચૈતર વસાવા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વન વિભાગના કર્મચારીઓને ઘરે બોલાવ્યા અને પછી ફાયરિંગ કર્યો. આ વિષયનો આખો વિવાદ હતો. જે તે સમયે કેસ થયો હતો. 23 જૂન 2026 આજના દિવસે રાજપીપળાની સેશન્સ કોર્ટમાંની સુનાવણી હતી અને સુનાવણી દરમિયાન કોર્ટે ચૈતર વસાવા સહિત એમના પત્ની શકુંતલાબેન અને બધાને એટલે 9 આરોપી હતા એ બધાને દોષિત જાહેર કરી દીધા છે. ડેડિયાપાડા પંથકમાં વન વિભાગની જમીન પર સ્થાનિક ખેડૂતો દ્વારા ખેતી કરવામાં આવતી હતી. ઓક્ટોબર-નવેમ્બર 2023ની આ ઘટના છે. એ વખતે વન વિભાગના કર્મચારીઓએ ખેડાણ ગેરકાયદેસર હતું એને અટકાવ્યું અને પછી પાક દૂર કર્યો. ચર્ચા કરવા માટે ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા. આરોપ હતો કે બેઠક દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ. એમના પત્ની અને સમર્થકો એમણે વન વિભાગના કર્મચારીઓ સાથે મારપીટ કરી અને ખેડૂતોને જે તમે નુકસાન કર્યું છે પાકનું એના પૈસા આપી દો એવું કહીને દબાણ કર્યું, ખંડણી ઉઘરાવી. વન કર્મચારીઓને ડરાવવા, જાનથી મારી નાખવાની ધમકી આપી. ચૈતર વસાવાએ પોતાના હાથમાં જે હથિયાર હતું એનાથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું એવા આરોપ લાગ્યા હતા. અધિકારીઓની ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને એમની સામે ગંભીર કલમો હતી. કહ્યું તો કે સરકારી કર્મચારીઓના ફરજમાં રૂકાવટ થઈ, રાયોટિંગ કર્યું, જાનથી મારી નાખવાની ધમકી આપી, ખંડણી માંગી અને આર્મ્સ એક્ટ એટલે કે ગેરકાયદેસર હથિયાર એમની પાસે હતું. સેશન્સ કોર્ટે તમામ સાક્ષીઓ અને પુરાવાના આધાર પર ચૈતર વસાવા, એમના પત્ની શકુંતલાબેન સહિત 9 આરોપીઓ છે જેમને દોષિત જાહેર કર્યા છે. અને આ ગુનામાં હવે જે સજાની જોગવાઈ છે બહુ જ મહત્વની છે, કેમ કે 3 થી લઈને 8 વર્ષ સુધી જેલની સજાની જોગવાઈ છે. હવે અહીંયા આવે છે આ દેશનું બંધારણ અને આ દેશના બંધારણનો ખૂબ મહત્વનો કાયદો અને એ રાજકીય પ્રતિનિધિઓ તોફાની ન હોઈ શકે અથવા અરાજક ન હોઈ શકે કે ગુનાખોરીના ઇતિહાસવાળા ન હોઈ શકે એના માટે બનાવવામાં આવેલો હતો. હવે શું કહે છે કાયદો, કેમ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થશે? લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 એની કલમ 8(3)ની જોગવાઈ છે. એના મુજબ કોઈ પણ ગુનો, કોઈ પણ પ્રતિનિધિ પર જ્યારે એવો ગુનો દાખલ થાય કે જેમાં સજા 2 વર્ષ કે તેથી વધુની થવાની હોય તો આપમેળે જ એ વ્યક્તિનું, એ પ્રતિનિધિત્વનું જે પદ છે એ રદ થઈ જાય. જેલની સજા પૂરી થાય એના પછી આગામી 6 વર્ષ સુધી એ નેતા ચૂંટણી પણ નથી લડી શકતા. ચૈતર વસાવા પર જે ગુનો છે ને જેમાં એ દોષિત ઠર્યા છે એમાં મિનિમમ 3 વર્ષની સજા છે, એટલે 2 વર્ષ કરતાં તો વધુ સજાની જોગવાઈ છે જ. 2013 પહેલાં એવું હતું, 2013 પહેલાં નિયમ એવો હતો કે તમે હાઈકોર્ટમાં અપીલ કરવા જાઓ એના માટે વચ્ચે તમને 3 મહિનાનો સમય મળે કે 3 મહિના સુધી તમારું ધારાસભ્ય પદ બચેલું રહે. તમે ઉપલી અદાલતમાં જાઓ, ઉપલી અદાલત સ્ટે આપે તો બચી જાઓ ને ન આપો તો રદ થઈ જાય. 2013માં કેસ થયો લિલી થોમસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. એ કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. જે એવો ગુનો દાખલ થાય છે, ગુનો સાબિત થાય છે, સેશન્સ કોર્ટ તમને દોષિત જાહેર કરે છે, તરત જ તમારું ધારાસભ્ય પદ રદ થઈ જાય છે. એના પછી તમે હાઈકોર્ટમાં જાઓ ને પ્રક્રિયા આખી અનુસરો એ અલગ વિષય છે. જો ચૈતર વસાવા હાઈકોર્ટમાં જાય, એના પર એ સ્ટે લાવે તો જ્યારે સ્ટે લાવે ત્યારે એમને ધારાસભ્ય પદ પાછું મળશે. બાકી આજે સાંજ સુધીમાં ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય નહીં રહે. વર્ષ 2019માં ગુજરાતમાં આ પ્રકારનો કિસ્સો શું છે તો કે ધારાસભ્ય ભગા બારડ હતા. એમના પર ગેરકાયદેસર માઇનિંગ એટલે સરકારી ગૌચરમાં દબાણ કરીને એમણે ગેરકાયદેસર 2.5 કરોડ જેટલાનું ખનીજ ચોરી કરી હતી. માઇનિંગનો કેસ હતો. એ ખનીજ ચોરીના કેસમાં એમને સેશન્સ કોર્ટે સજા એમના પર જાહેર કરી. 2 વર્ષ ને 9 મહિનાની સજા હતી. એ સજા જાહેર કરતાની સાથે જ સાંજ સુધીમાં એ વખતે તત્કાલીન વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એમણે એમનું ધારાસભ્ય પદ રદ કર્યું હતું. માર્ચ 2019માં એમનું ધારાસભ્ય પદ રદ થયું. એના પછી એ હાઈકોર્ટમાં ગયા. નવેમ્બર 2019માં એ ચુકાદો લઈને આવ્યા અને એ ચુકાદો આવ્યો એના પછી એમને એમનું ધારાસભ્ય પદ પાછું મળ્યું. ગુજરાતની વિધાનસભાનો રાજકીય ઇતિહાસ બહુ જ મહત્વનો છે. ગુજરાતની વિધાનસભામાં કોઈ દિવસ 182 ધારાસભ્ય પૂરા હોતા જ નથી. ધારાસભા ખંડિત ને ખંડિત જ રહે. એટલે કડીના ધારાસભ્યનું નિધન થયું
એના પછી ત્યાં રીઇલેક્શન થયા, પેટા ચૂંટણી થઈ, તો હમણાં જ આણંદ પાસે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ એમનું નિધન થયું, ફરીથી ચૂંટણી થઈ, ત્યાં ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા, તો હવે ડેડિયાપાડાના ધારાસભ્યનું પદ રદ થવા જઈ રહ્યું છે. મતલબ ગુજરાત વિધાનસભામાં ફરી એકવાર 182 ધારાસભ્ય નહીં બચે. આમ આદમી પાર્ટી માટે આ બહુ મોટો સેટબેક છે, કેમ કે એમનો સૌથી મજબૂત, સૌથી બુલંદ અને સૌથી લોકપ્રિય ચહેરો એ હવે ધારાસભ્ય પદ એમની પાસે નથી રહેવાનું. ચૈતર વસાવાના આમ આદમી પાર્ટી સાથેના રાજકીય સંબંધો અને રાજકીય ભવિષ્ય પર પણ હવે પ્રશ્નાર્થ છે. ભલે વાત અદાલતની છે અને સીધી રીતે સત્તા પક્ષની સાથે જોવા જઈએ તો કોઈ જ સંબંધ નથી, પણ જ્યારે બિટવીન ધી લાઇન્સ વાંચીએ અને બે લાઇન વચ્ચે કશું વાંચવા જઈએ તો જે લોકો વાંચશે એ બધાને બધું જ સમજાઈ જશે કે હાઈકોર્ટમાંથી સ્ટે લઈને જો ચૈતર વસાવાએ પોતાની રાજકીય કારકિર્દી બચાવીને રાખવી હોય, કેમ કે જો એમને હાઈકોર્ટ સ્ટે નથી આપતી, સજા યથાવત રહેશે, તો ઓછામાં ઓછી મિનિમમ 3 વર્ષની સજા અને બાકીના 6 વર્ષે જ્યારે ચૂંટણી ન લડી શકે એવો પીરિયડ એવું માનીએ તો 9 વર્ષ માટે કોઈ રાજનેતા પોતાના કરિયરની બલી ચડાવવા તૈયાર નથી થતા. હાર્દિક પટેલ શું કામ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા? ભલે કેસ અદાલતનો હતો, પણ છતાંય સૌથી મહત્વની વાત એ હતી કે રાજદ્રોહ જેવા ગંભીર ગુના ચાલતા હોય, ભલે સજા 2 વર્ષની હોય કે ન હોય, ને થાય કે ન થાય, તમે લડી જ નથી શકતા ચૂંટણી. અને રાજનીતિમાં રહેલો માણસ ચૂંટણી ન લડે તો એની રાજનીતિ શું કામની? અને એટલે જ ઈચ્છાએ અનિચ્છાએ, ફાયદાથી ગેરફાયદાથી, બાકી બધી વાતો બાજુ પર, હાર્દિક પટેલ જો કોંગ્રેસમાં રહેતા તો ચૂંટણી જ ન લડી શકતા. એ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, ગંગા નાયા, પવિત્ર થયા, બધા જ કેસ હટી ગયા, સરકારે કહ્યું કે કશું કરવાનું આગળ થતું નથી, હાર્દિક પટેલ ચૂંટણી લડી શક્યા અને હવે એ ધારાસભ્ય છે. એ કેટલા કદ્દાવર નેતા હતા ને હવે ખાલી ધારાસભ્ય રહ્યા, એ રીતે જોવા જઈએ તો વિષય બહુ જ અલગ છે. એટલે ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી સ્વાભાવિક રીતે એટલા મુદ્દા એટલી આક્રમકતાથી નથી ઉપાડી શકવાના જે અત્યારે ઉપાડે છે, પણ એ ધારાસભ્ય તો એટલીસ્ટ બચીને રહેશે એવી સંભાવનાઓની જેમ જો આ વાતને જોવામાં આવે તો પણ આવનારો સમય ને આવનારું રાજકારણ એ બહુ જ રસપ્રદ રહેવાનું છે. આખા માત્ર નર્મદા જિલ્લા માટે નહીં, આવનારા સમય માટે નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પણ આંતરિક ખૂબ બધા ડખા છે. બધા જ સમાચારોને એકબીજા સાથે સાંકળીએ. આજે તો મહત્વનો ઘટનાક્રમ એ પણ હતો કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ નર્મદાની મુલાકાતે હતા, શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હતા, અને ટીવીના સમાચારોમાં જે વાતો આવી એ પ્રમાણે પોતાનો કાર્યક્રમ અડધો છોડીને અમદાવાદ બાજુ આવવા રવાના થયા. સાંજ પડતા સુધીમાં કદાચ આ સમાચાર આવી શકે છે કે ચૈતર વસાવા હવે ડેડિયાપાડાના ધારાસભ્ય નથી, ભૂતપૂર્વ ધારાસભ્ય બની ચૂક્યા છે. નમસ્કાર.